હવે આ ગાઈઝ મારી સીટિંગ પોઝિશન છે, આવી રીતે હું ગાડી ચલાવું છું, બરાબર. હવે તમે અહીંયા શું જોઈ શકો છો કે એક રિક્ષા છે, એક બાઇક છે, બરાબર, અને અહીંયા એક બાઇક ઊભી છે. તો એક બાઇક, અહીંયાથી તમને બીજી બાઇક, એક રિક્ષા, રાઈટ, આટલું જ છે. પણ તમે અહીંયાથી જો તો વચમાં હજી એક બાઇક છે, એટલે ટોટલ 3 બાઇક છે. અને કદાચ હું એંગલ થોડું કામ કરી નાખું તો રિક્ષા ઓલમોસ્ટ ગાયબ થઈ ગઈ અને 2 બાઇક્સ પણ ગાયબ થઈ ગઈ. સો આ જે છે ને, આ એ પિલરનું કમાલ છે. ઇનફેક્ટ કમાલ નથી, આ એનું શ્રાપ છે. સો હવે આ જે એ પિલર છે એના લીધે વિઝનના ઇશ્યુ ખાલી મને નહીં, અનગિનત લોકોને રોજ થતો હોય છે. ઘણા બધા એક્સિડન્ટ્સ પણ આના કારણે થતો હોય છે. તો તમને એમ થશે કે આટલી બધી જે પ્રોબ્લેમ અગર થાય છે આ એ પિલરથી, તો કોઈ કંપની આના વિશે કંઈ કરતી કેમ નથી? સો ભાઈ હવે આ જે એ પિલર છે ને, તમારી ગાડીના સ્ટ્રક્ચરનું બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જ્યારે પણ એક્સિડન્ટ સામેથી થાય તો આના ક્રશ થવાના ચાન્સીસ હોય, ડ્રાઈવરને ડેમેજ થવાના ચાન્સીસ હોય છે. એટલે આને લોખંડનું બનાવવું જ પડે, એટલે વિઝિબિલિટીના ઇશ્યુ રહે છે. પણ એવું નથી, કોઈએ કંઈ કર્યું નથી આના વિશે. ટોયોટાએ વર્ષો પહેલાં ટ્રાન્સપેરેન્ટ એ પિલર માટે એક પેટન્ટ રજિસ્ટર કરાવ્યું છે. હવે એ પેટન્ટના અનુસાર એવું નથી કે આ ગ્લાસનું એ પિલર બનશે યા પછી પ્લાસ્ટિકનું બનશે લોખંડનું જ. બટ એમાં એવી ટેકનોલોજી યુઝ થશે, એવા મિરર્સ યુઝ થશે કે લાઇટ રિફ્લેક્ટ કરશે બારેથી અને અંદરથી ઓલા વ્યક્તિને દેખાશે બધું, અને એવું એક ઇલ્યુઝન ક્રિએટ થશે કે જાણે એ પિલર ટ્રાન્સપેરેન્ટ છે. હવે આવું જ કંઈક ઇલ્યુઝન તમે વાંચ્યું હશે સાયન્સમાં, જે સબમરીન્સમાં સિસ્ટમ હોય છે પેરિસ્કોપની, એવી જ કંઈક વસ્તુ આ હશે. તમને શું લાગે છે કે ટોયોટાએ ટેકનોલોજીમાં આગળ વધવું જોઈએ કે પછી રહેવા દેવું જોઈએ? કોમેન્ટ ડાઉન કરીને બતાવવાનું નહીં ચૂકતા. અને ઓફકોર્સ આવા જ વિડીયો માટે ફોલો કરો ઓટો મેરા કી રહે.